આપણે બધાને ખબર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. એવામાં આખા દિવસમાં તમારાથી કોઈ મોટી અપડેટ ના છૂટી જાય એટલા માટે અમે આ વિડીયો લઈને આવીએ છીએ. આ વિડીયોમાં અમે તમને 10 એવા મોટા સમાચાર જણાવશું જે તમારે જાણવા જરૂરી છે. અને શરૂઆત આપણે ભારત પાકિસ્તાનના ઘર્ષણથી જ કરીએ તો ગઈકાલે રાત્રે પાકિસ્તાને ભારત પર ઘણા બધા ડ્રોન મિસાઇલ વડે હુમલો કર્યો હતો. જો કે ભારતે જે છે બધા મિસાઇલનો અને બધા ડ્રોનનો પૂરેપૂરો જવાબ આપ્યો હતો અને હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર 8 મેના રોજ રાત્રે 8 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના 24 શહેરો પર એક સાથે 500 ડ્રોનથી હુમલો કર્યો હતો. પરંતુ ભારતે પાકિસ્તાનના બધા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને સામે નિર્ણાયક કાર્યવાહી પણ કરી હતી અને 3 પાકિસ્તાની લડાકુ વિમાનને તોડી પણ પાડ્યા હતા. પરંતુ હજુ પણ એવું લાગી રહ્યું છે કે પરિસ્થિતિ વધારે ને વધારે ખરાબ થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે ઘર્ષણ વધી ગયું છે, જેને કારણે હવે સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરહદ ઉપર સુરક્ષા તો આપણે વધારી, પરંતુ એની સાથે સાથે ભારતીય સૈન્યએ હાલ 7 એવા ઘૂસણખોરો હતા, 7 એવા આતંકવાદીઓ હતા કે જેમને ઘૂસણખોરી કરતા રોક્યા અને એમને ઠાર કર્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા અત્યારે એક ચર્ચિત મુદ્દો હતો, એ હતો IPL નો. બધા પૂછી રહ્યા હતા કે IPL ની જે મેચો છે એ હવે રમાશે કે નહીં. તો તેના પર BCCI એક મોટી બેઠક યોજી હતી અને તેમાંથી નિર્ણય પણ સામે આવી ગયો છે. અત્યારે જેટલી પણ IPL ની મેચો રમાઈ ગઈ છે એ તો રમાઈ ગઈ છે, પરંતુ જેટલી મેચો બાકી છે એ બધાને સ્થગિત કરી નાખવામાં આવી છે. અને એવું કહેવાય રહ્યું છે કે અત્યારે BCCI ની સૌથી મોટી જવાબદારી એ છે કે જેટલા પણ વિદેશી ખેલાડીઓ ભારતમાં છે એ બધાને પોતાના દેશમાં સહી સલામત પહોંચાડી નાખે અને ટૂંક જ સમયમાં જે IPL ની બાકીની મેચો કઈ જગ્યા પર અને ક્યારે રમાશે તેની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભારત સજ્જ થઈ ગયું છે. આજે વહેલી સવારે ભારતીય સેનાએ પાકિસ્તાનના અનેક ડ્રોન અને મિસાઇલોને નાશ કરી નાખી છે. તે જ સમયે પાકિસ્તાન સરહદ પર ઘણી ચેકપોસ્ટ પણ ભારે ગોળીબાર ચાલી રહ્યો છે, જેનો ભારતીય સેના યોગ્ય રીતે જવાબ પણ આપી રહી છે. આ દરમિયાન યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. પત્રમાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પ્રશાસકોને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને જિલ્લા વહીવટતંત્રોને નાગરિક સંરક્ષણ નિયમો હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરવા જણાવ્યું છે, જેથી નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સાવચેતીના પગલાંનો કાર્યક્ષમ અમલ થાય. તે જ સમયે યુદ્ધ દરમિયાન લોજિસ્ટિક વગેરે જેવી આવશ્યક ચીજ વસ્તુઓ ખરીદવાનું પણ કહેવામાં આવ્યું છે, જેથી જરૂરિયાત સમયે તે દરેકને ઉપલબ્ધ કરી શકાય. ઇન શોર્ટ, ભારત બધી રીતે સજ્જ થઈ રહ્યું છે. આજે PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ગુજરાતમાં જેટલા પણ સરહદી જિલ્લાઓ છે તેની સમીક્ષા વિશે પણ પૂછ્યું હતું. વડાપ્રધાને ખાસ કરીને પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે કે નહીં એ અંગે પણ વિગતો મેળવી હતી. સાથે જ કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે CM ભૂપેન્દ્ર પટેલને માર્ગદર્શન પણ આપ્યું હતું. યુદ્ધ જેવી સ્થિતિમાં પોરબંદર પોલીસ પણ એલર્ટ મોડમાં છે. પોરબંદર પોલીસે સંવેદનશીલ જગ્યાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. અરબી સમુદ્રમાંથી માછીમારી કરીને બંદર પર પરત ફરી રહેલી બોટોની ચેકિંગ કરવામાં આવી રહી છે. બંદર પર આવતા જતા વાહનો પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને દ્વારકામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દ્વારકામાં દરિયા કિનારે લોખંડી સુરક્ષા કરાઈ છે. આ સાથે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને અરવલ્લીનું તંત્ર એલર્ટ મોડ ઉપર છે. યાત્રાધામ શામળાજી મંદિરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શામળાજીના મેશ્વો ડેમ ખાતે પણ તપાસ કરાઈ છે. પાકિસ્તાન સાથેના વધતા તણાવને લઈને પાટણનું તંત્ર પણ એલર્ટ છે. જિલ્લા આપાતકાલીન સેવા કેન્દ્રમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરી નાખવામાં આવ્યો છે. ઇન શોર્ટ, આપણે પૂર હવે એની પહેલા જ પાળ બાંધતા શીખી ગયા છીએ. યુદ્ધ જેવી પરિસ્થિતિની શરૂઆત થતા જ અત્યારે ભારત સરકારે અને ખાસ કરીને ગુજરાત સરકારે સોશિયલ મીડિયા પર અંકુશ મૂકવાનું ચાલુ કરી દીધું છે અને ગઈકાલે 8000 એક્સ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, આજે ગુજરાત સરકારે કહી દીધું છે કે કોઈ પણ પોસ્ટ તમારે જો સોશિયલ મીડિયામાં કરવી છે અને કોઈ ફેક ન્યૂઝ હશે અથવા તો કોઈ ખરાબ માહિતી અથવા તો ખોટી માહિતી ફેલાવતા હશો તો એ બધા સામે FIR થઈ શકે છે અને એ લોકોને જેલમાં પણ જવું પડી શકે છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે એ નિર્ણય લીધો છે કે આવનારી અનિશ્ચિત કાળ સમય દરમિયાન જેટલા પણ કર્મચારીઓ છે એમની જેટલી પણ રજા છે એ રદ કરી નાખી છે. ગુજરાત સરકારે આરોગ્ય વિભાગ, મહેસૂલ વિભાગના તમામ કર્મચારીઓની રજા અનિશ્ચિત મુદ્દત માટે રદ કરી છે. જ્યાં સુધી પરિસ્થિતિ નોર્મલ ના થાય ત્યાં સુધી રજાઓ રદ કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસના તમામ અધિકારી, જવાન સહિતના સમગ્ર સ્ટાફની રજા રદ કરી નાખવામાં આવી છે. આ અંગેનો આધિકારિક પરિપત્ર પણ બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત તમામ ઉચ્ચ અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આટલું જ નહીં, પેટ્રોલિંગ વધારવા માટે પણ પોલીસને કહી દેવામાં આવ્યું છે.
ધીરે ધીરે પરિસ્થિતિ વણસી રહી છે. એવામાં અત્યારે જે CA ફાઇનલ્સની એક્ઝામ જે 9 તારીખથી લઈને 14 તારીખ વચ્ચે લેવાની હતી એ પણ મોકૂફ રાખી દેવામાં આવી છે. ICAI હજુ સુધી નવી તારીખોની જાહેરાત નથી કરી અને વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપે. ટૂંકમાં જે પરીક્ષા છે એ નિર્ધારિત સમય પર નહીં યોજાય અને આવનાર સમયમાં એવું કહેવાય રહ્યું છે કે મે મહિનાના અંતમાં પરીક્ષા યોજાઈ શકે છે. વધતી પરિસ્થિતિને લઈને ઘણા બધા લોકો અફવા ફેલાવી રહ્યા છે, જેમાંથી ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે પેટ્રોલ, ડીઝલ અને CNG મળતું બંધ થઈ જશે. જો કે આ વાત બિલકુલ અફવા છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની એટલે કે ઇન્ડિયન ઓઇલે તેના નાગરિકોને સ્પષ્ટપણે કહ્યું છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસ વિશે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. અમારી પાસે પૂરતો સ્ટોક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે તેની પાસે દેશભરમાં ફ્યુલનો પૂરતો સ્ટોક છે અને અમારી સપ્લાય લાઇન સરળતાથી ચાલી રહી છે. એટલે ડરમાં વધુ તમારે સ્ટોક ખરીદવાની કોઈ જ જરૂર નથી. અમારા બધા જ આઉટલેટ્સ અને ફ્યુઅલ અને LPG સરળતાથી ઉપલબ્ધ છે. શાંત રહીને અને બિનજરૂરી ભીડ કરવાની કોઈ જ જરૂર નથી. યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાતા સોશિયલ મીડિયામાં પેટ્રોલ પંપની બહાર લાઇનોમાં ઉભા રહેતા લોકોના ફોટો અને વિડીયો વાયરલ થયા હતા. એટલા માટે થઈને ઇન્ડિયન ઓઇલને આ સંદેશો આપવો પડ્યો છે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો અમે પણ તમને એટલી જ વસ્તુ કહીએ છીએ કે કોઈ પણ પ્રકારની અફવા ઉપર ધ્યાન ન જ આપશો. કોઈ પણ વસ્તુ શેર કરતા પહેલા 2 વખત એને ચેક કરો કે ખરેખર સરકારે આવું કહ્યું છે કે નહીં. સરકારને એવું લાગશે કે ખરેખર આપણા દેશમાં કંઈક પણ સંગ્રહ કરવાની જરૂર છે તો પોતે કહેશે. અત્યારે સરકારે કહેલું છે કે દરેક વસ્તુનો સ્ટોક છે. અનાજ, દવા, કરિયાણું બધી જ વસ્તુનો સ્ટોક અત્યારે ભારત પાસે છે. આપણે કોરોના વખતે પણ જોઈ લીધું છે કે કોરોના વખતે પણ શું હતું. કોરોનાના સમય ઉપર જ્યારે બધી જ વસ્તુ બંધ હતી ત્યારે આપણને ફૂડ મળતું રહેતું હતું, કારણ કે આપણી પાસે એટલો સ્ટોક છે. અનાજનો પણ એટલો સ્ટોક છે અને દવાનો પણ એટલો સ્ટોક છે. જરૂર પડશે તો આપણે બીજા દેશને આપી શકીએ એટલો પણ સ્ટોક છે. એટલા માટે થઈને ગભરાઈને આ વસ્તુનો સ્ટોક કરવાનું બંધ કરી નાખજો. જો આવું કોઈ કહેતું હોય તો એને પણ કહી દેજો કે આ વસ્તુ નથી કરવાની. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.